મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદની કાર્યકારી બેઠક યોજાઈ. કાર્યકારી બેઠકની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવો ધરાવતું અને પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ, જેમાં વિવિધ જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચૂકી છે. ત્યારે મહેસાણા જિલ્લાના તાલુકા મથક ઊંઝા ખાતે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના કારોબારીની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ કાબડી રોડ પર બાપા સીતારામની મડુલી ખાતે ઊંઝા તાલુકાના પત્રકાર બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદમાં જોડાવા માટે તમામ સભ્યોએ સહમતિ દર્શાવતા પ્રદેશ હોદ્દેદારોના તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો તથા સભ્યોની ઉપસ્થિતિમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ રાવલ, ઉપપ્રમુખ તરીકે વિનોદ કુમાર ડી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી, તેમજ અન્ય કારોબારીની બેઠકની પણ રચના કરવામાં આવી. નિખિલભાઈ જોશી સાથે કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24 મહેસાણા.